વાત છે મમ્મા, આવી ગર્લ્સ કોઈના ઘરે પડે એની તો લાઈફ જ સ્પોઇલ થઈ જાય. જો એ દિવસે હું શહેરની બહાર ના હોત ને તો બ્રોના મેરેજમાં આવું કંઈ જ ના થવા દેત. મનીષા, આ છોકરી જેટલી દેખાવમાં સૌમ્ય લાગે છે એટલી જ સંસ્કારી પણ લાગે છે. સોરી, અમને જરા પણ આઈડિયા ન હતો કે સિદ્ધાર્થ પાટીદારની વાઈફ આટલી સાદગી પ્રિય હશે. અરે એમાં તમારે સોરી કહેવાની કઈ જ જરૂર નથી, કારણ કે તમને લોકોને ચમકતા હીરા જોવાની આદત હોય એટલે આવી ભૂલ થઈ તો સ્વાભાવિક છે. પણ બધા હીરા ચમકતા જ હોય એવું જરૂરી પણ નથી ને. મનીષા, શી ઇઝ મેચ્યોર્ડ. તમને ખોટું તો નથી લાગ્યું ને? ના ના, એમાં શું, મને જરાય ખોટું નથી લાગ્યું. સાદગી એ જ મારો શણગાર છે અને કોઈના બાહ્ય દેખાવ પરથી એનું વ્યક્તિત્વ નથી મપાતું. હા, પૈસાથી ભૌતિક સુખ ખરીદી શકાય, પણ ઊંડા ચરિત્ર એ તો સંસ્કારોના ત્રાજવે જ તોલાય છે. વાવ, તારી વાતો બહુ જ ડીપ છે. વેરી ઇમ્પ્રેસિવ. સ્વાતિ, તું અંદર જા. મનીષા, તું આની સાથે આવી રીતે કેમ બિહેવ કરે છે? મમ્મા ઇઝ રાઈટ, સિદ્ધાર્થ ઇઝ વેરી લકી. બાકી આજકાલની કોઈ ગર્લ્સ આટલી સમજો હોય છે. સિદ્ધાર્થ અને સ્વાતિ નામ પણ કેટલા સરસ છે અને બંનેની જોડી પણ કેટલી બ્યુટીફુલ લાગે છે. એક્સક્યુઝ મી આંટી, પણ અમારો મેળ ક્યારે બેસી શકે એમ નથી. વી આર પોલ્સ અપાર્ટ. આપણે બે અલગ માણસો છે સિદ્ધાર્થ પાટીદાર. તો હું તમારા જેવી થવા પણ કેમ ઈચ્છું? હું જેવી છું એકદમ બરાબર છું. અને તમારા જેવું મારે થવું પણ નથી. હું ફક્ત વાસ્તવિકતાની માટીમાં પગ રાખીને માથું ઊંચું કરીને પોતાની રીતે રહેવા માંગુ છું. આનાથી વધારે મારી બીજી કોઈ જ ઈચ્છા નથી. તમે લોકો બેસો ને, હું નાસ્તાની વ્યવસ્થા કરું છું. બ્રો, સી બ્રો, કાલે તમે એને સપોર્ટ કર્યો એટલા માટે જ આજે આ આટલું ઊંચું ઉડી રહી છે. ડોન્ટ વરી રાહુલ, એની આ ઉડાન લાંબા સમય સુધી નહીં ટકે. એને એની લિમિટ હું જ યાદ કરાવીશ. તને શું લાગે છે, તારી આ બધી ચાલબાજી મને સમજાતી નથી? મેં શું કર્યું છે? આ ભોળા બનવાનું, આ ભોળા બનવાનું નાટક રહેવા દે. તારી હિંમત કેવી રીતે થઈ બધાની સામે મારી મોમને નીચું દેખાડવાની? મેં ખાલી પરિસ્થિતિ સાચવવાનો પ્રયાસ કર્યો છે. આ રીતે, આ કપડામાં? અરે મારા મહેમાનોની સામે પાટીદારોને શોભે એવા કપડા તો પહેર. હું તને આ ઘરે લઈ આવ્યો એનો અર્થ એ બિલકુલ ના સમજતી કે મેં તને એક્સેપ્ટ કરી લીધી, સમજી? તમે મને એક્સેપ્ટ કરી લો એવું હું ઈચ્છતી પણ નથી મિસ્ટર પાટીદાર. હવે મને કામ કરવા દો અને તમે જાઓ અહીંયાથી. હું ક્યાં જઈશ અને શું કરીશ એ નક્કી કરનારી તું કોણ? ધીસ ઇઝ માય હાઉસ. તો પછી આ મહેમાનો પણ તમારા જ છે, તો આ રસોઈની જવાબદારી પણ તમે જ સંભાળી લો ને. હું અહીંયા તારા દરેક કામ પર નજર રાખવા માટે આવ્યો છું, સમજી? નજર જ રાખવી છે તો એના પર રાખો જે તમારા જ ખભે હાથ રાખીને તમારો જ ખભો દબાવી રહ્યો છે. સ્વાતિ, લિમિટમાં રહે. રાહુલ વિશે એક પણ શબ્દ ના બોલતું. એટલી વાર તને કહ્યું કે સંભાળીને કામ કર. અરે તમે બધા, અરે તાન્યા, દાદી, તું કેમ છે દીકરા? હું એકદમ મસ્ત. અને તમે કેમ છો? હું પણ એકદમ મસ્ત હું દીકરા. અરે વિની, તું તો ખાસી મોટી થઈ ગઈ બેટા. સુખી રહે, હું મજામાં. બેસો બેસો બેસો. મનીષા,
ઘરના બધા જ સભ્યો પ્રેઝન્ટ છે, તો મારે તમારા બધા સાથે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. હા, હું એવું ઈચ્છું છું કે મારી ડોટર વિની અને રાહુલ બંનેના મેરેજ નક્કી કરીએ તો કેવું? શું છે કે રાહુલ અને વિની બંને ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ છે. ફોન અને મેસેજથી પણ બંને કોન્ટેક્ટમાં છે. તો મને થયું કે હું તમારા બધા સામે પ્રપોઝલ મૂકું. રાહુલ, અરે મોટા ભાભી, આમાં આટલું વિચારવાનું શું છે? આ તો સોનામાં સુગંધ ભળે એવી વાત છે. જો તમે બધા અગ્રી હો તો આપણે એકાદ દિવસમાં એન્ગેજમેન્ટ સેરેમની ગોઠવી દઈએ. આટલા પૈસાદાર અને પ્રતિષ્ઠિત ઘરની છોકરી જો મારા રાહુલ સાથે પરણશે તો હું આખી લાઈફ સિદ્ધાર્થનું માથું નીચે નમાવી શકીશ. થેન્ક યુ સો મચ ભગવાન. હે ભગવાન, હવે હું શું કરું? જો મમ્મી બળજબરીથી મારા લગ્ન બીજે ક્યાંક કરાવી દેશે તો? ના ના, ગમે તેમ કરીને મારે આ ઘરમાંથી બહાર નીકળીને રાહુલને મળવું પડશે અને એને આ બધી જ વાત કરવી પડશે. રાહુલ, તને તો આ મેરેજથી કોઈ પ્રોબ્લેમ નથી ને? નો વે તાન્યા, એના સંસ્કાર મુજબ અમારા ઘરના વડીલો જે નક્કી કરે ને એ ફાઇનલ હોય છે. યા મોમ ઇઝ રાઈટ. નાઇસ. આજના મોડર્ન ટાઈમમાં મોમની વાત માનવી અને ફેમિલીની આટલી રિસ્પેક્ટ કરવી એવા છોકરાઓ ક્યાં હોય જ છે. સિદ્ધાર્થે સાંભળ્યું? મારા રાહુલનું વિની સાથે સગપણ નક્કી કર્યું છે અમે. ત્યાં જુઓ, આજે હું મારા હાથે મારા ટુ બી વેવાણનું મોઢું મીઠું કરીશ. થેન્ક યુ. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. આજે જ પંડિતજીને કહીને સગાઈની તારીખ નક્કી કરી લઈએ. ડોન્ટ વરી મોમ, હું પંડિતજીને પૂછી લઉં છું. ઘણા સમય પછી આપણા ઘરમાં અને મારી લાઈફમાં ખુશીનો માહોલ બન્યો છે. સિદ્ધાર્થ, તું હેપી નથી? અરે હોતું હશે કોઈ. હું તો મારા ભાઈ માટે બહુ જ હેપી છું. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ બ્રો. રાહુલ મારો ફોન નથી ઉપાડતો. ક્યારેક તો આ રાહુલના લીધે મારો જીવ જતો રહેશે. અભિનંદન રાહુલભાઈ, તમારા લગ્ન નક્કી થઈ ગયા એટલે બહુ ખુશ હશો ને તમે? લો, આ મીઠાઈ ખાઓ. શું થયું? ખાઓ. શું થયું મોટા ભાભી? ક્યાં ખોવાઈ ગયા? કઈ નહીં વનિતાબેન, જુઓ ને સમય કેટલો ફટાફટ નીકળી જાય છે, ખબર જ નથી પડતી. કાલ સુધી રાહુલ કેટલો નાનો લાગતો હતો અને આજે એના લગ્ન પણ નક્કી થઈ ગયા. હા, સિદ્ધાર્થ પછી આજે રાહુલ અને કાલે કૃણાલ માટે પણ છોકરી શોધવી પડશે. આ છોકરાઓ ક્યારે મોટા થઈ ગયા ખબર જ ના પડી. યાદ છે નાનપણમાં ત્રણેય ભાઈઓ હંમેશા એકબીજાના પડછાયાની જેમ સાથે રહેતા.
હા, અને બાળપણમાં સિદ્ધાર્થને જે વસ્તુ ગમતી એના પર જ રાહુલનો જીવ આવતો. અને સિદ્ધાર્થને મળનારી દરેક ભેટમાં રાહુલ પોતાનો હિસ્સો લઈને જ રહેતો. પણ સિદ્ધાર્થ એટલો ઉદાર હતો કે ભાઈઓની ખુશી માટે એ વસ્તુ હસતા મોઢે ધરી દેતો. બ્રો તો મારો બેસ્ટ ફ્રેન્ડ છે. એમની દરેક પસંદ પર સૌથી પહેલો અધિકાર મારો જ હોય છે. મોટા ભાભી, અત્યાર સુધી તમારા દીકરાની દયા પર જીવ્યા અમે, પણ કઈ વાંધો નહીં. મારા અને મારા દીકરાના પણ દિવસો આવશે અને ત્યારે હું તમારા બધાના મોઢા બંધ કરાવીશ. હું ઈચ્છું છું કે એન્ગેજમેન્ટ પહેલા રાહુલ અને વિની એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરે તો કેવું રહે? હા, વાત તો વ્યાજબી છે. હા, પરસ્પરની સમજદારી એ લગ્ન માટે સારું જ છે. હા, મારે પણ જોવું છે કે આટલા વર્ષોમાં મારું અમદાવાદ કેટલું પરિવર્તિત થયું છે. રાહુલ, તું તારા બધા કામ માંડી વાળ ને વિનીને ફરવા લઈ જા. હે ભગવાન, 4 વાગે તો મેં રૂપાને પાર્કમાં મળવા બોલાવી છે. હવે ત્યાં કોણ જશે? આ રૂપા નામની બલાને જલ્દી જ લાઈફમાંથી કાઢીશ તો જ મને શાંતિ મળશે. રાહુલ, આર યુ ઓકે? તારે કઈ કામ હોય તો ઇટ્સ ઓકે, આપણે પછી જઈશું. ના ના, કઈ કામ નથી. રાહુલ, ફોન કેમ ના ઉઠાતો? એ કદાચ કોઈ ઇમ્પોર્ટન્ટ કામ હોય. બ્રો, આ તો ક્રેડિટ કાર્ડ વાળાના ફોન છે. વિની, હું ફ્રેશ થઈને આવું, પછી આપણે જઈએ. રાહુલભાઈ આટલી સરળતાથી માની ગયા? એનો અર્થ એ કે દીદીને પ્રેમ કરતા જ નથી. આનો અર્થ શું બાળપણથી જ સિદ્ધાર્થની પસંદગીની વસ્તુ છીનવવા માટે અને સિદ્ધાર્થને અપમાનિત કરવા માટે આ બધું કરે છે? રાહુલભાઈ દીદી સાથે પ્રેમ કરવાનું નાટક પણ સિદ્ધાર્થને નીચા દેખાડવા માટે કર્યું હશે કે શું? તારી બુદ્ધિ ઘાસ ચરવા ગઈ છે. કેમ ફોન પર ફોન કરે છે? રાહુલ, મારા લગ્ન બીજે નક્કી થઈ ગયા છે. મારે તને હમણાં જ મળવું છે. મારે તારા કોઈ દુખડા નથી સાંભળવા. જો તું અત્યારે મને મળવા નહીં આવે તો હું સીધી તારા ઘરે આવીશ અને આપણી બધી જ હકીકત કહી દઈશ. ઠીક છે, 4 વાગે સેન્ટ્રલ પાર્ક પહોંચી જજો. હું તારી રાહ જોઈશ ત્યાં. આ છોકરી મારા રસ્તાનો કાંટો બની રહી છે. આજે આ ચેપ્ટર હંમેશા માટે પૂરું કરવું પડશે. વિની જેવી છોકરી ઘરે આવી છે ત્યારે મારા રૂપાને મળવા જવું પડે. પણ કંઈ નહીં, છેલ્લી વાર મળી આવું છું. તો આ જ છે રાહુલભાઈનો અસલી ચહેરો. રૂપા દીદીની જિંદગી સાથે રમનાર આ માણસનો અસલી ચહેરો હું બધાની સામે લાવીશ. હું 4 વાગે સેન્ટ્રલ પાર્ક કેવી રીતે જઈશ? કેવી રીતે ઘરની બહાર નીકળીશ? ભાભી, આ રિંકુએ તમારા માટે સામાન મોકલ્યો છે. રિંપે આ બધું અત્યારે અહીં કેમ મોકલાવ્યું છે? હા, એક ગ્રાહક છે જે માત્ર તમારા હાથે જ બનાવેલી કલાકૃતિ લેવા માટે આગ્રહ કરી રહ્યો છે. અત્યારે મારી આ પરિસ્થિતિમાં હું આ બધું કેવી રીતે સંભાળી શકીશ? એમણે કહ્યું છે કે આ કામના બહુ સારા પૈસા મળશે. કૃણાલભાઈ, તમારે આ સામાન ઉચકીને અહીં સુધી આવવું પડ્યું એ માટે રિંકુ વતી હું તમારી માફી માંગુ છું. ભાભી, જો ફરી આવી ફોર્માલિટી કરીને તો મને નહીં ગમે. હો ના ના કૃણાલભાઈ, હું તો બસ તમને તકલીફ પડી એટલે કહેતી હતી. ડિયર તો મિત્ર સમાન હોય છે. શું તમે મને હજી તમારા ભાઈબંધ નથી માનતા? એવું નથી. તમે જ તો આ ઘરમાં મારો સૌથી મોટો આધાર છો. બસ તો પછી માફી શેની?
તમારી દુકાન તમારા વગર સૂની પડી રહી છે એ મારાથી નથી જોવાતું. રિંકુ પણ બિચારી એટલે હાથે બધે કેવી રીતે પહોંચી વળતી હશે. હા, એટલા માટે જ હું આ સામાન અહીં લઈને આવ્યો છું. પણ જો તમારા મોટા ભાઈને આની જાણ થશે ને તો તમારો વારો કાઢી નાખશે. મોટા ભાઈ ભલે ખીજાય, પણ તમારા પર થતા અન્યાય સામે હું અત્યાર સુધી મૌન રહ્યો એનું મને બહુ દુઃખ છે. કૃણાલભાઈ, તમારા જેવા નિર્મળ વ્યક્તિ આ ઘરમાં બીજું કોઈ જ નથી. એટલે જ તમારી પાસે એક અઘરી મદદ માંગવી છે. સંકોચ રાખ્યા વગર કહો, હું મારાથી થતી બધી મદદ કરીશ. મારે કોઈને ખબર ના પડે ને એવી રીતે અત્યારે જ થોડી વાર માટે ઘરની બહાર જવું છે. અત્યારે પણ કેમ? ક્યાં જવું છે? એનું કારણ હું તમને અત્યારે નહીં જણાવી શકું. આજે જ મારી નિર્દોષતા સાબિત કરવાનો મારી પાસે છેલ્લો ચાન્સ છે. હા, પેલા દિવસે રાહુલભાઈ અને તમારી વચ્ચે મંદિરમાં જે વાતો થઈ રહી હતી એમાં મને પણ કંઈક અજુગતું લાગ્યું જ હતું. સાચા અને ખોટા વચ્ચેનો પડદો હટાવવા માટે મારે ઘરની બહાર જવું પડશે. ઠીક છે ભાભી. જુઓ, આ ઘરની પાછળ છે ને એક દરવાજો છે, તમે ત્યાંથી જઈ શકશો. પણ જો કોઈ મને શોધવા માટે આ રૂમમાં આવશે તો આપણે શું કરીશું? બપોરનો સમય છે, આમ તો કોઈ નહીં આવે. આ કલરની ડબ્બી અહીંયા શું કરે છે? તું કુણાલની હશે? નોર્મલ રંગ તો નથી, તો પેઇન્ટિંગમાં વપરાય એ રંગ છે. આ અહીંયા શું કરે છે? હા હા, એ સામાન મેં તમારા બેનને આપી દીધો છે. ભાઈ, શું થયું? કુણાલ, સ્વાતિ ક્યાં છે? એ સૂતા છે. એમ? હા, જોવા તો દે કે સાચેમાં સુએ પણ છે કે નહીં.